હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? આશા કરતો છો બધા મજામાં જતો. આજે છે સંતરામપુર શું લેવાય છે ને એ કાંઈ ખબર નથી, પણ જોવો તમે દોસ્તો બોર્ડ કોક છે ને ઉપાડી ગયું છે ને એના પર કેસ કરવો છે. કેસ કોના પર કરો દોસ્તો? પવન છે ને ઉડાડી લઈ ગયું. એટલે નવું બોર્ડ મારો સંતરામપુર વાસીઓને રિક્વેસ્ટ છે, નવું બોર્ડ મારો ને લખી દો ઉપર જય જોહરે. હવે ઉડી ગયું છે ને તો જય જોહર લખાવો. હાલો, બિરસા મુંડાની મૂર્તિ બેઠી ને તો જય જોહર લખાવો ઉપર બસ એની પર. એટલે રીલ તો આવી જશે, બાકી આ વ્લોગમાં તમને કહી દઉં, યુટ્યુબમાં કોઈ જોતા હોય ને એટલે સંતરામપુર ઉપર જય જોહર લખવું જોઈએ. તીર કામઠાણ નિશાન આવી જાય ને તો બસ છે. સરકારી લોકો આપણે સમજી તો બસ રોતા રોતા આપણે ક્યાં જઈએ ને આપણને ખબર નથી, પણ હાયલા જઈશું તો સંતરામપુર બજારમાં. દોસ્તો આપણે અંદર આવી ગયા છે. જો આ ભાઈ આપણે છે કઈ રહ્યો ભીલોડાના હે, પણ આદિવાસી આપણે એ બાજુ જવાનું, આપણે હિંમતનગર બાજુ જવાનું આજે. તો મને જો અહીંયા મળી ગયા. તો વિડીયો ક્યારે આવે ને યુટ્યુબમાં તો કંઈ ખબર નથી, પણ આપણે વસ્તુ જો આવ્યા છે, બાકી વસ્તુ તો આટલી લીધી આપણે. તો એટલે પૂરતી બાકી થાય ને બહુ વસ્તુ મળે એવી, પણ જે જરૂરત હોય ને એ વસ્તુ દોસ્તો લેવાય. બાકી માઇકનો અવાજ છે ને એડજસ્ટ કરી લેજો. વસ્તુ તમને ઉતાવળમાં એટલા માટે બતાવું કારણ કે મોડું થાય એટલે. જો બાકી સટ્ટા બટ્ટા બધું મળે, ટી શર્ટ બીશર્ટ. તો ટી શર્ટ બીશર્ટ જો માપ લઈને લઈ લઈએ, કારણ કે ને પછી રહેવાનું થઈ જાય ને. જો 150 બસોમાં તો ટી શર્ટ જોઈએ આપણે. તો દોસ્તો આપણે શોપિંગ કરી લીધી છે અને આ બધું મળે છે. જો 50 રૂપિયાનું 200 રૂપિયાનું તો આપણે શોપિંગ કરી લીધી બસ. જો બાકી સ્ટ્રેચર બેસ્ટર બધું મળે. જો લાઇટ બાઇટ ચેક કરવું ને તો જો નાનું તાળું મોટું તાળું બધું જ મળે છે. જો મોરો આવવા દો. હાલો હવે તો રેડી જ લેવું હવે. જો ભીલોડાના હે ભાઈ, આવજો દોસ્તો. અહીંયા વડોદરા સંતરામપુર રોડ ઉપર સાવિત્રીબેન હોસ્પિટલની સામે જ તે. વર્ષોથી એ 2-3 વર્ષથી હોય. કેટલા વર્ષથી? જો 5 મહિનાથી એ, પણ 5 મહિનામાં લોકો છે ને 5 કરોડ કમાઈ લીધા છે દોસ્તો. આ તો મોટી હસ્ત પેલું કેમ એ તો શેઠીઓનો મોટો હશે. બાકી બસ આપણે શોપિંગ કરવાની મજા આવી દોસ્તો. એટલે આવજો દોસ્તો. એમાં કોઈ પ્રમોશન નથી, પણ આવજો, મને મજા આવી એટલે મેં કીધું એમ. બાકી આપણે શોપિંગ અહીંયાથી કરીએ એમ. તો દોસ્તો આપણે ખરીદી કરી લીધી છે, બિલ લઈ લીધું છે અને રીલ બનાવીને તો ભાઈ એને ચશ્મા મફતમાં આપી દીધા. અંદર એક રીલ બનાવડીને એને. એટલે આવું છે દોસ્તો, મફતમાં તમે સેવા કરો ને તો ગમે તે. આપણે ચોકલેટ ઘણા દિવસથી આપણે 2-3 દિવસથી વેચીએ છીએ બાઇક લેવાની ના તેને એમ કરીને. બાકી જો મફતમાં ચશ્મા મળી ગયા. તો ચશ્મા નહોતા ને એટલે ભાઈ કે ચશ્મા વગર નથી બરાબર લાગતું, ચશ્મા કરી લો. મેં કીધું મારે લઈ જાવ તો લઈ જવાનું કોણ ના પડે. કાલે આવી જશે આપણે નથી યાર મોડલ હતી આવી જશે. ફાઇલ લઈ લીધી ઘરે આવશે ત્યારે આપો છે. મારે છે ને બહુ 7,000 વાળો મંગાવી, કારણ કે વાપરવા ને 3-4 વર્ષ એટલે. કારણ કે 400 વાળો બે કોઈ નથી, એના કરતાં સારું મંગાવી લઈએ ને તો પછી હાલે એમ. તો જગ્યા નથી મળી ને દોસ્તો, ઊભા રહી ગયા. 15 પૈસા લઈને બેસી ગયા. કયા ગામના તમે? તમારું ગામ? મસ્ટર. તમારું ગામ કયું? ગામ ગામ ઇટલાના છે માસ્ટર સાહેબ. માનસાવાળી બસમાં યુટ્યુબમાં તો ફૂલ થિયેટર જાય છે બસ. તો ચાલુ બને પાણી પીવું પડશે દોસ્તો, કારણ કે ને પાણી પીવું જરૂરી છે. એટલે પાણી તો ને ચાલુ બને ગમે ત્યારે પાણી પીવું પડે દોસ્તો. જીવનમાં ને 10 લીટર પાણી પીવો તોય હાલે, પણ પાણી પીવો દોસ્તો. બર્થડે ચાલતો બર્થડે કોઈ બાકી નહીં લીધું. નાની સેવા કરી લઈએ. હાલો આપણે વટાડો થોડું કરો, વટાડી દઈએ. મદદ કરો.
હોટલ પણ આવે છે ડૉક્ટર. કદાચ પેલા આપણે ઉતરી ગયા કારણ કે ચોકલેટ વેચાય ને આપણે કંઈ કામ છે આપણે વિડીયો બની એટલે બસ. પાયલટની કેબિનમાં આપણે કરી ગયા છીએ. માય ડેમ દેખાડો, માય બ્રિજ. ભૂકા કાઢે એટલી ગીર્દી છે. આપણે નથી આપણે જો સોડા વાળા આવો ચાલુ કરી દેવાનું જરૂર. આવો બધા પસંદ મારું પસંદ ચાલુ કરી દેવું એમ ઈચ્છા થાય. જો બસું લાઈન જો બસું લાઈન લાગી.
થોડીક જ ખાધી ને થોડીક જ ખાધી બસ હાલો મેલડીમાંનો પ્રસાદ ખાવા માટે બેન જ ખાવ્યો છે પ્રસાદ વરસાદી વસ્તુ ને પછી જમવા લઈ જવા આને પતાવી દેવા મેલડીમાંને લઈને આવું હોય સંજેલીમાં પૂરની હીરાપુરાની વીરપુરાની ત્યાં ખાલી 1 મિનિટ નથી થઈ હું જે આ વ્લોગ શૂટ કરીને ખાલી બેઠો હું 1 મિનિટ પૂરી નથી થઈ તો સામેથી ઉભો રહ્યો નોનો માર્યો એટલે વિચાર કરો એટલે મેલડીમાં એને હારે આવે એટલે સંજેલી દોસ્તો ઇસ્કોમાંથી બેઠા ને થોડીક વાર બેઠા ને તો અમે આવી ગયા સામેથી ઊભી રાખીને આમેથી પૂછ્યું કારણ કે કહું છું ને માતાજીને અંગાત લઈ જાઓ માતાજી આવે કે આવે એનો મને કહો પાછળ આવે કે આગળ જાય એમ દોસ્તો તો આ ભાઈ આપણે બેડ લાયા છે જય માતાજી જય મેલડીમાં કમા મારી કમા નહીં તો કોણ બેહાડે વિચાર કરો તમે અજાણે ગામમાં વિડીયો તો જોતા હોય ને તો વાત અલગ છે બાકી વિડીયો જોયા વગર એમ અને અત્યારે બસમાં કરીશ ને તો બસ આવી ગઈ છે એમ જો આ ગાડી અને કોરોનામાં લીધેલી તો બિહાર તો નથી એટલે જો યાદગીરી માટે લોકમાં લઈ લેવું બાકી તો મારે કોઈ જરૂર નથી એમ દોસ્તો આ તો મારે દેખાડે ત્યાં જવું પડે જવાનું તો ઘરે અને બસ ક્યારે સવારે કીધી સવારે થોડું જવું એટલે ફઈને પ્રતિ રહે ને ત્યાં જઈશું ત્યાંથી હું તો હોય ને